નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ પ્રકરણમાં આપણે છઠ્ઠા ધોરણનું પ્રકરણ 1નું ફરીથી રિવિઝન કરીશું અને બીજું કે તમારી જે ઓનલાઈન એક્ઝામ લેવાની છે તેમાં બી આ પ્રકરણનો ઉપયોગ થવાનો છે, બરાબર છે. તો આ પ્રકરણમાં આપણે શીખીશું, તેના પરથી તમે આન્સર આપો અને પછી ઓનલાઈન એક્ઝામ આપો તેના માટેનો બી એક વિડીયો બનાવીશ. પણ સૌ પ્રથમ આપણે આનું રિવિઝન થોડુંક જોઈ લઈએ ફટાફટ, અને તો ત્યાર પછી તમે એમાંથી સવાલ જવાબ છે તે બી હું પાછા તમને કરાવીશ. પણ કંઈ બી આપણે 20 માર્કનું પૂછવાના છે તો આમાંથી જ પૂછીશું આપણને, એટલે કે તમને આઈડિયા, બરાબર. અહીંયા આપણે વાત કરીએ તો પહેલો છે કોમ્પ્યુટર પરિચય, બરાબર. હવે તમે કોમ્પ્યુટરથી પરિચિત છો જ અહીંયા આગળ, કે આપણને જે વસ્તુ અહીંયા આગળ જોવા મળે. તો કોમ્પ્યુટર કેવું છે? તો ભાઈ એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. શું કરે? તો પ્રોસેસ કરે, સંગ્રહ કરે અને આઉટપુટ આપણને આપે છે. આપણે મેઇન આમાં ઇમ્પોર્ટન્ટ છે કે કોમ્પ્યુટર શબ્દ શાના પરથી બનેલો છે? તો ટુ કોમ્પ્યુટ પરથી બનેલો છે. એટલે કે એનો અર્થ શું થાય? ગણતરી કરે. શરૂઆતમાં મોટી અને જટિલ ગણતરી કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો, પરંતુ આજે તો વાંચવા, લખવા, ચિત્રકામ, મોટાભાગના ઘણા બધા કામ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. જો કોમ્પ્યુટરની વાત કરીએ આપણે, ને આજે આપણું રિવિઝન છે તો હું તમને જરાક ઝડપથી થોડુંક સમજાવીશ, પણ તમને ખબર તો પડશે જ, બરાબર. આ વિડીયોમાં કે સૌથી પહેલો ફાયદો શું છે? એનો ઝડપ, કે કોમ્પ્યુટર બહુ ઝડપથી કામ કરી શકે. આપણે કંઈ પણ ગણતરી કરવી હોય કે કંઈ બી કરવું હોય તો આપણને થોડીક રાહ જોવી પડે, પણ કોમ્પ્યુટરમાં આપણે કંઈ બી વસ્તુ હોય તો ફટાફટ થઈ જાય, થોડીક જ સેકન્ડમાં આપણને સાચો જવાબ આપી દે. બીજો એનો ફાયદો છે કે કોઈ દિવસ થાકતું કે કંટાળતું નથી, બરાબર. આપણે બહુ લાંબો સમય કામ કરીએ તો આપણે થાકી જઈએ, પણ કોમ્પ્યુટર કે યંત્રો છે એટલે એનો બીજો ફાયદો શું છે કે એને કોઈ દિવસ થાક કે કંટાળો નથી આવતો. પછી એના પછી છે ચોકસાઈ. ચોકસાઈ એટલે કે કોમ્પ્યુટર કંઈ પણ ભૂલ કર્યા વગર સતત કામ કરી શકે. પણ આપણે જ્યારે ખોટો ડેટા કે આપીએ તો ત્યારે જ ભૂલ કરે, પણ એ ક્યારે ભૂલ કરે? આપણે જેને ખોટી વાત આપીએ તો ભૂલ કરે, પણ આપણે એને સાચી જ વસ્તુ આપીએ તો એ ભૂલ કરતું નથી. પછી છે પુનરાવર્તન. પુનરાવર્તન એટલે આપણે એકનું એક જ કાર્ય લાંબા સુધી કર્યા કરે ને તો આપણને કંટાળો આવે એકનું એક કાર્ય કરવાનું. પણ કોમ્પ્યુટર છે તો ઝડપથી તો કામ કરે જ છે, પણ એકનું એક કાર્ય કરવાનું હોય તો બી એને કંટાળો નથી આવતો, બરાબર, કારણ કે એક યંત્ર છે. પછી બીજી એની ક્ષમતા છે સ્ટોરેજ, સંગ્રહ. આપણે કંઈ પણ કામ કરીએ તો આપણે એને સ્ટોર કરી શકીએ, અંદર સેવ કરી શકીએ, અને જ્યારે આપણને કામ કરે ત્યારે પાછી માહિતી મેળવી શકીએ. ને ઉપયોગિતામાં જોઈએ તો તમે કેવું કે શાળા, ઓફિસ, બેંક, એરપોર્ટ, રેલવે સ્ટેશન, આજે જોવા જઈએ તો બધી જ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પછી આમાં છે ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહાર. આપણે પહેલાં કઈ કાગળ લખતા હતા અને એ બધું કરતા હતા, બરાબર. કાગળ લખે કે કંઈ પણ વસ્તુ કરે તેમાં ટાઈમ લાગતો હતો જતાં. હવે આજે આવી ગયું છે ઇલેક્ટ્રોનિક મેલ. તમે મેલ કરો તો સેકન્ડમાં જ, ગણતરીની સેકન્ડમાં તમે ક્યાં મોકલી શકો? કોઈ બી આખા દુનિયાના કોઈ પણ ખૂણામાં મોકલી શકો. બીજું એના ફાયદાની વાત કરીએ તો કોમ્પ્યુટરના જે ફાયદા છે અહીંયા આગળ તમે જોઈ શકો કે એની વિશાળ ક્ષમતા. લોકોને તેમાં કાર્યો વધારતી ક્ષમતા કરવામાં કોમ્પ્યુટર મદદ કરે છે. હિસાબો રાખવા, રેકોર્ડ રાખવા, બધું જ ઓછા સમયમાં ચોકસાથી થાય. હવે વધુ સારી સેવામાં રેલવે સ્ટેશન, એરપોર્ટ પર, એના પર બુકિંગ કરવું છે, કંઈ પણ કરવું છે તેના માટે બી ઉપયોગ થાય. ઓફિસ, હોટલ, હોસ્પિટલ, બધી જગ્યાએ કોમ્પ્યુટર થાય. શિક્ષણની વાત કરીએ તો આજે આપણે ઓનલાઈન એજ્યુકેશન ચાલે તેના માટે પણ હવે તો શીખવાનું પણ મજા આવે એવું છે કોમ્પ્યુટરની મદદથી. ને ઝડપ જ નથી પણ મજા બી બધું આવે, બરાબર છે. તમે ઓનલાઈન હોય તમે બધું જોઈ શકો. ત્યાર પછી મનોરંજનની વાત કરીએ તો સંગીત સાંભળવા, પિક્ચર જોવા, કાર્ટૂન, ગેમ રમવા માટે પણ ઉપયોગ થાય. પછી પોતે કંઈક ગીત બનાવવું હોય તમારે તેના માટે બી હવે તમને ખબર છે તમે મોબાઈલમાં બી કરી શકો, પણ આ કોમ્પ્યુટરનો આ થાય છે. પણ આપણે આ કોમ્પ્યુટરનો એક વાત કરીએ તો એનો ઇતિહાસની વાત કરીએ તો સૌ પ્રથમ જ્યારે ગણતરી કરવામાં માણસને બહુ તકલીફ પડતી ત્યારે એક 5000 વર્ષ પહેલાં ચીનમાં એબેકસ નામનું શોધાયેલું, લખોટા ઘોડી એને કહેવાય, બરાબર. આ તમને તો જોવામાં નથી આવ્યું પણ આપણે પણ આ વસ્તુ મળે છે, બરાબર. તો આના દ્વારા ગણતરી કરવામાં આવતી હતી, બરાબર. એટલે કે ઉપર નીચે ખસેડીને સાદા મણકા ખસેડે એટલે એ તમારું ગણતરી થાય, ને પછી એનો ઉપયોગ ઝડપથી વધી ગયો, બરાબર. તો આ ગણતરીનું ત્યારે સૌ પ્રથમ શરૂઆત આનાથી થઈ હતી. ત્યાર પછી આપણે વાત કરીએ તો બીજું એક વસ્તુ આવી ગયું કે નેપિયર્સ બોન્ડ્સ, કે જે અહીંયા આગળ આ બધા પિક્ચરમાં દેખાય છે તમને નેપિયર્સ બોન્ડ્સ, બરાબર. કે 1614માં જ્હોન નેપિયર નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે એક સાધન શોધ્યું. એને શું કહેવાય? નેપિયર બોન્ડ્સ. ને બોન્ડ્સ, નેપિયર્સ બોન્ડ એટલા માટે કહેવાય કે શામાંથી બનેલું હતું? હાડકાની પટ્ટીમાંથી, એટલે હાડકામાંથી કાપીને પટ્ટીમાંથી બનાવેલું હતું, બરાબર. જે બી કંઈ બી કાપે પછી એની પટ્ટી બનાવીને બનાવેલું હતું. ને એના પર 0 થી 9 એટલે 0 થી 9 અંકોનું પેલું અહીંયા આગળ જો દેખાય છે તમને 1 2 3 4 5 6 7 8 9, એના પરથી ગણતરી કરવા માટે એને બનાવેલું હતું, બરાબર. ને એક પટ્ટી પેલું સરકાવે, તમે કંઈ બી અહીંયા આગળ પેલું કરો તેના પરથી એક પટ્ટી આજુબાજુ મૂકો તેનાથી ગણતરી થાય એવી શોધ કરી. પણ ત્યારે પછી એના પરથી પ્રેરણા લઈને શું કર્યું
કે ઓટ્રી નામના વિલિયમ ઓટ્રી એટલે નામના ગણતરી થશે તે 1620માં સ્લાઇડ રૂલ, આ તમને પિક્ચરમાં નીચે દેખાય છે, બરાબર. તો બધું સરકાવીને એક પટ્ટી બીજી પટ્ટી પર સરકાવીને ગણતરી કરવાનું કામ કર્યું, બરાબર. પણ ત્યાર પછી ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટરની શોધ થાય ત્યાં 300 વર્ષ સુધી ગણિતશાસ્ત્રીઓ વૈજ્ઞાનિકો સ્લાઇડ રૂલનો ઉપયોગ કરતા હતા. ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર તો આવતા વાર લાગી, પણ એ પહેલાં આનો વધારે યુઝ થતો હતો. ત્યાર પછી પાસ્કલાઇન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિકે બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટેનું યંત્ર શોધ્યું, તેને પાસ્કલાઇન કહે છે. પાસ્કલાઇન વિવિધ હારબંધી ધરી પર ગોઠવેલા ચક્રોનું બનેલું છે. આપણે અત્યારે તો આ યુઝમાં નથી કે આપણે વાપરવા નથી, પણ ત્યારે એ વસ્તુ હતું, બરાબર. અને બીજું કે તેને એના પર ગુણાકાર તથા ભાગાકાર પણ થઈ શકતા, તે મલ્ટીપ્લાયર વ્હીલ તરીકે પણ જાણીતું થયું હતું. એટલે તમારે એક આ વસ્તુ જાણવાની છે. ત્યાર પછી વાત કરીએ તો એનાલિટિકલ એન્જિન. તો એનાલિટિકલ એન્જિનની વાત કરીએ, આ પિક્ચરમાં તમે જોઈ શકો છો, બરાબર, કે 1834માં ચાર્લ્સ બેબેજે, આપણે ગણિતશાસ્ત્રી છે સ્કોટિશ, એમણે એનાલિટિકલ એન્જિન નામના ગણતરી માટેની યંત્રની રચના કરી અને સૌપ્રથમ કોમ્પ્યુટર વિકસાવ્યું, બરાબર. તેમાં કંટ્રોલ યુનિટ, મેમરી યુનિટ, બેંક આઉટપુટ ડિવાઇસના બધા યુનિટ હતા, બરાબર. એટલે એ બધું કામ કરીએ. ત્યાર પછી ચાર્લ્સ બેબેજને આપણે, તમને ખબર છે, પૂછાય તમને, ચાર્લ્સ બેબેજ કોમ્પ્યુટરના પિતામાં ગણાય છે એમ કહે. ત્યાર પછીની શોધ હતી પંચકાળ. આ 1890માં શોધ થઈ. હર્મન હોલરીથ નામના અમેરિકન આંકડાશાસ્ત્રીએ વીજળી ચાલતા એક યંત્રની રચના કરી. આ પંચકાળનું કામ કેવું છે કે તમે ક્યારે પણ કંપનીમાં જાઓ ને એ બધામાં પંચકાળનો ઉપયોગ થતો હતો. તમે કાર્ડ નાખો અંદર, ત્યારથી તમારો ડેટા આવી જાય, તમારો કેટલા વાગે આવેલા છે, કેટલા વાગે જાય, તેના માટે પંચકાળનો ઉપયોગ થતો હતો, બરાબર છે. એટલે તમને આ વસ્તુ તો ખબર પડી જશે. ત્યાર પછી પેઢી છે, તો પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં તો 1940થી 1950માં આ બધું તમને ભણાવી ગયેલો છું, પણ અહીંયા કંઈ વેક્યુમ ટ્યુબનું પિક્ચર આપેલું છે ને અહીંયા આપણને પરીક્ષામાં પૂછાય એની એક કે કેવી રીતે ગણતરી કરવા, એની એક અહીંયા આગળ છે પહેલું જે હતું, બરાબર, તેના માટે. ને કેવી રીતે આ કોમ્પ્યુટર આપણે વાત કરી કે કોમ્પ્યુટર એટલે ગણતરી કરવી, ને પછી કોમ્પ્યુટર કરે તેને ગણતરી કરવા માટેનું સાધન કહેવામાં આવ્યું. પછી એમાં સતત સુધારા વધારા થયા, બરાબર. ને સુધારા વધારા થયા કારણ કે પહેલાં જે કોમ્પ્યુટર હતું તો આખા રૂમ જેટલા મોટા કોમ્પ્યુટર હતા, બરાબર. એમાં ઘણી બધી વીજળી પણ વપરાતી હતી ને એમાં એક વસ્તુ હતું કે એમાં 18,000 વેક્યુમ ટ્યુબ હતી, બરાબર. એટલે વીજળી ખૂબ વપરાતી, ઝડપ પણ સારી હતી. 1 સેકન્ડમાં 5,000 સરવાળા, 1 સેકન્ડમાં 500 જેટલા બેંકના ગુણાકાર કરી શકતું. એટલે શરૂઆતમાં આ હતું, એટલે એન્યકને હાલના કોમ્પ્યુટરના પિતામાં કહેવાય. શરૂઆત ત્યાંથી થઈ છે, બરાબર છે. ને ભલે કોમ્પ્યુટર રૂમ જેટલા હતા, પણ અત્યારે નાના કોમ્પ્યુટર છે એની સરખામણીમાં એ સ્પીડમાં બહુ ધીમા કહેવાય છે, બરાબર, ગમે તે. પછી ત્યાર પછી બીજી પેઢીના કોમ્પ્યુટર તો 1955થી 60 સુધીમાં છે, બરાબર. વિલિયમ શોકલે ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી. જ્યાં મોટું હતું તો બધી ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી, તેના લીધે કોમ્પ્યુટરનું કદ ઘણું નાનું થઈ ગયું, બરાબર છે, ને ઝડપ પણ વધી ગઈ. ત્યાર પછી ત્રીજી પેઢીના કોમ્પ્યુટર જોઈએ તો તેમાં ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર પછી ઇન્ટિગ્રેટેડ સર્કિટ આવી ગઈ, જે આ પિક્ચરમાં તમે જોઈ શકો છો, બરાબર. એના લીધે ઓર સ્પીડ વધી ગઈ તમારી. ત્યાર પછી ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં જે આવ્યું તેમાં એમાં લખેલું છે VLSI એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. તો એક નાની ટચુકડી માઇક્રો પ્રોસેસર ચિપ પર લાખોની સંખ્યામાં ચિપ છે, બરાબર. તો લાખોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાડી દીધા, બરાબર. ને આની શોધ કોણે કરી તો 1869માં આપણે ટેડ હોફ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી. હવે માઇક્રો પ્રોસેસર સમગ્ર પ્રાણીઓનું નિયંત્રણ કરે છે, બરાબર છે. નેક્સ્ટ સૌથી નાનું છે કોમ્પ્યુટર પણ નાનું થઈ ગયું, બરાબર. ને આપણે હાલના પર્સનલ કોમ્પ્યુટરમાં માઇક્રો પ્રોસેસર ચિપનો ઉપયોગ થાય છે. ને પાંચમી પેઢીના કોમ્પ્યુટરની આપણે વાત કરીએ તો ત્યાં આપણે એ જ વાપરીએ છીએ, બરાબર. જ્ઞાન આધારિત ને કૃત્રિમ બુદ્ધિ આધારિત જરાત કોમ્પ્યુટર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. પછી ત્યાર પછી આપણે કહીએ કે આપણે લખીએ બોલીએ તેવી કોમ્પ્યુટર લખી શકીએ, વાંચી શકીએ, જરૂર પ્રમાણે પ્રોગ્રામમાં ફેર કરી શકાય. ને અહીંયા પછી આપેલું છે તેમાં SLSI એટલે કે સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ચિપ્સનો ઉપયોગ થશે. તો આપણે આ કોમ્પ્યુટરના આ વાત તો કરી ને ત્યાર પછી કોમ્પ્યુટરના પ્રકાર છે તો સુપર કોમ્પ્યુટર આપણે જરાક થોડુંક ઝડપથી આમાં કહી દઈશું. સુપર કોમ્પ્યુટર છે તો હવામાન ને આ બધું છે કે સેટેલાઇટનું ને આ બધું નિયંત્રણ કરવાનું હોય, હવામાનની આગાહી ને આ બધું, એના માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. પછી છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. આ કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર કરતાં નાના હોય પણ મોટી મોટી કંપનીઓ અને ઉદ્યોગોમાં એનો ઉપયોગ થાય છે. પછી મિની કોમ્પ્યુટર મેઇન ફ્રેમ કરતાં બી નાના હોય છે, 10થી વધારે તે લોકો ઉપયોગ કરી શકે, પણ
એ બેંકમાં છે એના માટે. પછી માઇક્રો કોમ્પ્યુટર એટલે આપણે ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપને હેન્ડલ આપણે પોતે વાપરીએ તેના માટે એનો ઉપયોગ થાય છે. બરાબર છે, સંગીત સાંભળવા માટે. તો આ છે ને હવે પછી આપણે આની એક્સરસાઇઝ હું તમને કરીને આપીશ. બરાબર છે, તો આજે આપણે આટલું બધું આ જોયું, તો તે પ્રમાણે તમે જરાક તૈયારી કરજો અને આપણે ફરીથી મળશું ત્યારે બીજી બધી વધારે વાત કરશું. બરાબર છે, ઓકે, થેન્ક યુ.